અહીંયા 100 રૂપિયા અંતરું છું ગાઈસ, લક્ષ્મીનગરની નાકે જોઈ લો. કોઈ પ્રેન્ક નથી, કોઈ મજાક નથી ગાઈસ. તો મૂકી દે, તમારે લેવા નહીં લેવા તમારા પછી, પણ મેન્શન કરવાનું નહીં ભૂલતા, મને મેન્શન જરૂર કરજો. तो है गाइस, वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नन्हा सा मेरा सा बच्चा सुई हुआ है. तो આવી ગયા છે નો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. તો સવારમાં મસ્ત ઉઠી ગયો છે, વાળ ધોયા છે આજે, અને આજે આપણી સાથે ભાઈ આવ્યો છે આપણે વડોદરાથી. તો જોઈ ખાની ચિપ્સ ખાની આવજે, ચિપ્સ ખાની આવજે, ખાને બોલ નહીં આપવાનો, નહીં આપો બોલ, જા બોલ નહીં આપવાનો, બોલ જોઈએ જ. હમણાં હવે બહાર નીકળ્યા થોડી વાર માટે, કેમ કે થોડું ફરવું જરૂરી છે. તો રાજનને રજા છે, પેલાને બી હવે રજા જ. હવે તો પેલો જલસા કરવાના, એટલે ત્રણ ભાઈઓ હવે હાથે રખડ્યા કરશું. નાના બપોર સુધી ને ખાલી સવાર સુધીમાં જ ખાલી. હવારે બી નહીં, હાલે તો કામ છે આજે. હા 20 તારીખ થી ને, હવે કઈ તારીખ? 3 દિવસ બાકી છે. 16 થઈ ને, 4 દિવસ બાકી. 4 દિવસ બાકી ભાઈ. 4 દિવસ એટલે બહુ મોટી વાત છે ગાઈસ. 4 દિવસ તો મજા આવી ગઈ ને વેકેશનમાં. હું મજા આવી, મજા જ આવે ને આટલા દિવસ. હવે તો પેલા રાજીનામું આપી દીધું, આ ભાઈ જવાના છે. આ ભાઈને હવે બિઝનેસ કરવાનો છે ભાઈ. આપણે હવે 4 વ્હીલ ઉતારવા માટે હવે નોકરી છોડવી પડે. ये बड़ी अच्छी बात कही आप. બિઝનેસ કરવો પડે ભાઈ. 4 વ્હીલ લેવી હોય ને તો આપણે 4 વ્હીલ લેવાની છે ને. હવે આ કેટલા દિવસ આપણે ત્રણ પેલા 4 વ્હીલ હું આરામથી બેસી શકીએ એસીમાં. હા, પગ લાંબા કરીને એસીમાં બેસી શકીએ. એટલે કઈ બિઝનેસ કરવો પડે ગાઈસ એના માટે. એટલે બિઝનેસ હવે વિચારીએ છે કઈ કરશું એવું. કઈ ખોલીએ આપણે, હોટલ બોટલ ખોલીએ. 4 વ્હીલ લઈ આવું, હોટલ કઈ 4 વ્હીલ લાવવા માટે હોટલ ખોલવી પડે. 4 વ્હીલ લાવવા માટે પહેલા. એટલે 4 વ્હીલ લઈ આવવાની, હોટલ ખોલવી નહીં પડે, જરૂર નહીં પડે. ના તો પૈસા ક્યાંથી લાવવું 4 વ્હીલ લેવા માટે? પૈસા આવી જાય. ક્યાંથી આવે? કશું અંતાડેલા છે. આપણે પેલું પ્રેન્ક કરીએ, કયો ખબર? પેલું આમ રસ્તા પર 500 100 નોટ મૂકવાની, પછી લોકોને કહેવાનું કે અહીંયા નોટ. ગાઈઝ આપણે એ પ્રેન્ક આજથી જ ચાલુ કરીએ. મેં 100 રૂપિયા જોયો મારા હાથમાં. અહીંયા 100 રૂપિયા અંતરું છું ગાઈઝ, લક્ષ્મીનગરની નાકે જોઈ લો. તમારી સામે મૂકી જાય છે. ના તારે નહીં લેવાનું. હા તારે નહીં લેવાનું. હા તારે નહીં લેવાનું, બરાબર? આપણા 3માંથી કોઈએ નહીં લેવાનું. અહીંયા અંતરેલા ગાઈઝ જોઈ લો 100 રૂપિયા. આ તમને એરિયો બતાવી દીધો છે, જોઈ લો. હવે તમારે હા જે વિડીયો જોશે એ આવીને તરત લઈ લેશે, અને મને મેન્શન કરવાનો સ્ટોરીમાં કે ભાઈ હા લીધો છે મેં 100 રૂપિયા. મેન્શન કરવું જરૂરી છે ગાઈઝ, મેન્શન જરૂરથી કરજો. પક્યા આપણે 100 રૂપિયા અહીંયા હંતાડ્યા છે. અહીંયા તમારે લઈ જવાના છે. તમને અહીંયા એરિયો બતાવી દઉં જો, મેન્શન કરજો મને, બીજું કંઈ નહીં. બેંક નથી, કોઈ મજાક નથી ગાઈઝ. 100 રૂપિયા મૂકેલા જ છે, તમારે જઈને લઈ લેવાના છે. એરિયો તમને બતાવી દીધો છે. આપણા 3માંથી નહીં લઈ શકીએ, સોરી. આપણા 2માંથી હું તો નહીં લઈ શકું, પણ તારે બી નહીં લઈ શકે. નથી જોયું, એને નથી જોયો, ચલો એને નથી ખબર. આપણા 2માંથી કોઈ નહીં લઈ શકે. તમારે લઈ જવાના. 100 રૂપિયાનો પ્રોફિટ છે, તમારે કરવો હોય તો. બાકી અમને તો કોઈ વાંધો નથી. હવે તો મૂકી જાય, તમારે લેવા નહીં લેવા તમારા પછી, પણ મેન્શન કરવાનું નહીં ભૂલતા મને. ભાઈ સોડા પીવા આવેલા, હું સોડા પીતો નથી, પણ આ લોકોએ પીધી સોડા. આજથી મેં નિયમ લીધો છે. આજથી નહીં, 2-3 દિવસથી નિયમ લીધો કે સોડા નથી પીવાની. એનું કારણ છે ખાવા જવું ને તને પીવડાવ. હું પરમ દિવસે દિવસે બી નહીં, 2 દિવસમાં સોડા પીવાની જ નથી. એ મમ્મીએ રીલ્સ મોકલેલો, થોડોક ટાઈમ આવે પછી કહેવા કે રીલ્સમાં હું હતું ને હું કેમ નથી પીતો, બંધ કરી નાખ્યું. એવું તમને એનું કારણ હું કારણ કહીશ તો તમે એવા હસી પડશો ને. મમ્મી એવું રીલ્સ મોકલેલો, એટલે હવે નથી પીવાની સોડા, આપણે બંધ છે સોડા. જવા લાગ જા. તો એલા મને પેલી પડી ગઈ આપ. લાવ પડી ગઈ આપ. એક આપે છે, બોલ પડી ગઈ. હે પડી કે આપવાનો છે? આરું તને બિઝનેસ નહીં લેતો. જા ચાલો બધા ઘરે ચાલો. તો ચાલ તો પડી કે આપ મને. રાજન કાકાને આપી દે. લાવ મને આપી દે. લાવ એક જ પડી ગઈ જોઈએ. લાવ જલ્દી લાવ. લાય નથી મળતી. લાવ હું મળી લો. લાવ મળી ભાઈ. હા મળી. લાવ હા એક જ. ચાલ આ રાજન કાકાને આપી દે. હા લાવ મને આપી દે. લાવ બસ ચાલો. તું આ વિડીયો જોવે છે? કેવા ગમે છે તને વિડીયો? મજા આવે છે? હું ખાધું? ચિકન ખાધું. એ તો મેચ નથી ગાઈસ, ખાલી એમને ટીવી જોવા આવ્યા છે. કેમ કે મારો ભાઈ આવ્યો છે અને અમે લઈને આવ્યા છે. હવે ઊંઘ તો જો કેટલી આવે તને આંખમાં.
ઊંઘ છે ને તો આપણે ઘરે જ ચાલે છે થોડી વારમાં. તો રાજા મેચ નથી, ગુજરાત નીકળી ગયું બહાર. શું કેવું છે? ચલો ઘરે આવે. પક્યો આવ્યો, બહુ દિવસો પછી દેખાયો. બહુ દિવસ પછી હા, અહીંયા બહુ દિવસો પછી ગાઈસ. આજે મેચ હતી પણ વરસાદ પડી ગયો. કાં મેચ ક્યાં ચાલે છે? અમદાવાદમાં? હૈદરાબાદમાં. એટલે હૈદરાબાદમાં વરસાદ પડી ગયો એક્સપોર્ટ કરવા યાર. ગાઈસ હવે છે ને ગુજરાત તો નીકળી ગયું છે. નીકળી ગયું ને ગુજરાત? ગુજરાત નીકળી ગયું રાજુ. શું કેવું તારું? ના ચેન્નાઈ છે ને. આરસીબી ચેન્નાઈ જીતે. તું ચેન્નાઈ, હું ગાઈસ ગુજરાત, પણ હું હારી ગયો. ગુજરાત નીકળી ગયું બહાર. અરે હું તો ચેન્નાઈ ને. ચેન્નાઈ જીતે. તાર રવિવારે ખબર પડે. તમારે બે રવિવારે ખબર પડશે. રવિવારે છે કે નહીં, શું થાય છે? हैदराबाद बंदे हारे था वो आरसीबी ने सीएसके હૈદરાબાદ થઈ ગઈ કોલેજ. હૈદરાબાદ તો ક્વોલિફાય. અત્યારે જે બે મેચ થશે ને હૈદરાબાદની એમાં એ બંને મેચ હારી જાય ને તો આરસીબી અને સીએસકે બંને એક પોઈન્ટ આવ્યો ને. અત્યારે કેન્સલ થઈ ગયું. એક પોઈન્ટ આપીને 15 પોઈન્ટ થઈ ગયા. બધું એ બધું છોડો. ગુજરાત હારી ગયું એનું શું કરવાનું? એનું કઈ નહીં થાય ને. હવે બ્લોગ બંધ જ કરવો પડે. એ જો વ્લોગ બંધ કરવા પડે ગાઈસ. વ્લોગ બંધ કરવાની વાત કરે. હવે કાલે કાલે છે ને પેલો વ્લોગ રહી ગયેલો, મિની વ્લોગ એક રહી ગયો. એ મૂકી બી દીધો. સ્કાય હાથે કર્યો ને તો પછી ભૂલી ગયો. એની હાથે બી થોડુંક લેવું જ હતું. લીધેલો જ છે, આવે વ્લોગમાં. આજે લીધો છે. આજે કાં? કાલનો આવો. તો ગાઈસ હમણાં આઈસ્ક્રીમ ખાવા આવ્યા. જો આજે મારો ફેવરેટ આઈસ્ક્રીમ નહીં મળ્યો રાજભોગ, તો આ ડ્રાય ફ્રૂટ ખાવો પડે છે.